એપ્રલમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 12 વર્ષ 25-26 મોડ્યુલ 3 છત્ર 3 ફિનિશિંગ મશીનો અને સાધનો. મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, એમાં આપણે કન્ટિન્યુ બનાવીશું બીજા પણ વિડીયો, અને આ છે ધોરણ 12માનું છે, એ જ રીતે આપણે 10માનું પણ બનાવીશું. એ જ રીતે આપણે ખાલી જગ્યા આપણે ચાલુ કરીએ છીએ મિત્રો. તો આજે આપણે ચાલુ કરીએ છીએ ખાલી જગ્યા પૂરો. નંબર 1, પોકેટ વેલ્ડિંગ માટે વ્યવસાયિક રીતે પોકેટ વેલ્ડિંગ મશીનનો ઉપયોગ થાય છે. તો જવાબમાં શું આવશે? એ લોગ સ્ટીચ, બી રિસાયકલ, નંબર સી બટન, ડી પોલોકર. તો શું આવશે? લોગ સ્ટીચ. નંબર 2, વેલ્ડિંગ એ કોઈપણ કપડાનું કાર્યાત્મક અને લક્ષણ છે. જવાબ એ સુશોભન, બી વેલ્મો, અને સી ઓપન રીડ, અને ડી બટન. તો જવાબમાં આવશે સુશોભન. હવે મિત્રો એ જ રીતે આપણે ખાલી જગ્યા જ્યારે ચાલુ કરીએ મિત્રો, ખાસ કરીને મેં તમને એક વસ્તુ વાત કરું છું, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને ગમે તો કમેન્ટ પણ કરજો, અને બાળકોના ગ્રુપમાં 100% ને ખાસ કરીને શેર કરજો, જેનાથી બીજા વિડીયો પણ બાળકોને ડાયરેક્ટ પણ મળી શકે છે. ખાસ એટલું ધ્યાન રાખજો, અને તમારા સપોર્ટના લીધે જ મારા વિડીયો સારા ચાલે છે, અને ઘણા સબસ્ક્રાઈબ પણ મારા વધતા જાય છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મેં. એ જ રીતે તમારો સહકાર બદલ ખૂબ ખૂબ આભાર છે. એ જ મિત્રો, ખાસ કરીને આપણે ખાલી જગ્યા હવે નંબર 3 છે. ખાલી જગ્યા અને કાર્ય પ્રક્રિયા એ ફ્યુઝિંગ મશીનનો પ્રકાર છે. જવાબમાં શું આવશે? એ અસંગત, બી સુશોભન, સી સંગ, અને ડી ખરાબ. જવાબમાં શું આવશે? અસંગત. નંબર 4, સ્ટીમ પ્રેસને પણ કહેવામાં આવે છે. એ બક, બી ડક, સી રંગ, અને ડી નંગ. જવાબમાં શું આવશે? બક. 5મું, ડોલી પ્રેસ અને ફોર્મ પ્રેસ એ ફિનિશરનું નામ શું છે? ફિનિશરનું નામ શું છે? એ વરાળ, બી ગરમ, સી તાપ, ઠંડુ. જવાબમાં શું આવશે? એ વરાળ. ખાસ કરીને મિત્રો આપણે ખરાનું નિશાન પડેલું છે, એ તમને નાના છોકરાઓને ખ્યાલ હોય તો એ ખરાનું નિશાન એ ખરું છે. એક વસ્તુ ક્યાં ને એક તો બીજી વસ્તુ કઈ વાતો ના કરવી જોઈએ, પરંતુ આપણા પ્લેટની વોકેશનલની અંદર છોકરાઓ અમુક બોઝ પર હોય છે, તેના લીધે ખાસ આ કરવું પડે છે મિત્રો. હવે પરીક્ષાઓ પણ આવશે ત્યારે આ ખાસ કરીને તમને જવાબ અને કન્ફર્મ બધું મળી રહે છે, તો તમે ખાસ કરીને ધ્યાન રાખશો અને વસ્તુ કરશો મિત્રો. સબસ્ક્રાઈબ અને લાઈક તો 100% કરશો જ. ડોલી પ્રેસ પણ એક ખૂબ જ શ્રેષ્ઠ છે. ખાસ કરીને 2 માર્ક્સ લઈ લેવાના હોય છે આપણે એમસીક્યુના. તો એમસીક્યુમાં થોડી મહેનત કરવી, અને લોંગ ક્વેશ્ચન અને હાફ ક્વેશ્ચનની અંદર પણ તમારે થોડી મહેનત કરવી પડશે, પરંતુ મહેનત કરેલું હશે તો ફળ ચોક્કસ મળશે મિત્રો. પ્રશ્ન સવાલ 1, કપડાના ઉત્પાદન માટે વેલ્ડ મશીનનું મહત્વ સમજાવો. એટલે જવાબમાં આવશે વેલ્ડ એ કોઈપણ કપડાનું કાર્યાત્મક તેમજ સુશોભન અંગેનું લક્ષણ છે. તેને ઢંકાયેલ દોરી અથવા કપડાની ધાર પર સીવેલા ભાગ પર લગાવવામાં આવતી સામગ્રીની પટ્ટી તરીકે વર્ણવી શકાય છે, જેથી તેને ઢાંકી શકાય અથવા મજબૂત કરી શકાય. સેટિન, પોકેટ લંબાઈ વગેરે. વેલ્ડિંગનો ઉપયોગ મુખ્યત્વે ફોર્મલ પેન્ટ, સ્પોર્ટ વેર, યુનિફોર્મ વગેરેમાં કિસ્સા માટે થાય છે. આ વિવિધતા વેપારી રીતે ઉપલબ્ધ વિવિધ વેલ્ડિંગનો ઉપયોગ કરીને કિસ્સામાં કરી શકાય છે, જેમ કે કિસ્સા, ફ્લેપ્સ સાથેના સીધા કિસ્સા, ત્રાંસા કિસ્સા, લેપ્સ સાથેના ત્રાંસા કિસ્સા છે. વેલ્ડિંગ મશીનને જૂતાના ઉત્પાદન પણ ચોક્કસ ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ લચીલા જૂતા તૈયાર કરવામાં, ડાન્સ શૂઝ, બેલેરિના શૂઝ અને લશ્કરી શૂઝ વચ્ચે દિવસનું શૂઝ બાંધકામ માટે થાય છે. જો મિત્રો આવા મશીનો ખાસ કરીને એવા ઉપયોગ થાય છે કે જેને વ્યવસ્થિત રીતે આપણી વસ્તુ બની શકે છે, ડાન્સ શૂઝ, બેલેરિન. હવે પોકેટ વેલ્ડિંગ માટે વેપારી રીતે લોગ સ્ટીચ પોકેટ વેલ્ડિંગ મશીનનો ઉપયોગ થાય છે, અને તે વસ્ત્ર ઉદ્યોગના તમામ ક્ષેત્રમાં તે આદર્શ છે. ઉપલબ્ધ એસેસરીઝની શ્રેણી. લોગ સ્ટીચ મશીન વિવિધ પ્રકારના ઉપયોગ માટે સક્ષમ બનાવે છે. તે પ્રતિ મિનિટ 3000 ટાંકાની ઝડપે સીધા અને ત્રાંસા વેલ્ડ સીવવા સક્ષમ હોય છે. અગાઉ વેલ્ડિંગ માટે સીવણ મશીન સાથે ખાસ જોડાણો હતા.
હવે નીચેની આકૃતિ બતાવ્યા પ્રમાણે વિશિષ્ટ વેલ્ડિંગ મશીનને પણ ઉપલબ્ધ છે. હવે સવાલ 2. વિવિધ કપડાના વેલ્ડ મશીનનો ઉપયોગની ચર્ચા કરો. તો જવાબ: વેલ્ડિંગનો ઉપયોગ મુખ્યત્વે ફોર્મલ પેન્ટ, સ્પોર્ટ વેર, યુનિફોર્મ વગેરે કિસ્સા માટે થાય છે. વિવિધતા વ્યાપારી રીતે ઉપલબ્ધ વિવિધ વેલ્ડિંગનો ઉપયોગ કરીને કિસ્સામાં કરી શકાય છે, જેમ કે સીધા ખિસ્સા, ફ્લેપ્સ સાથેનો સીધો ખિસ્સા, ત્રાંસા ખિસ્સા, લેપ સાથે ત્રાંસા ખિસ્સા. વેલ્ડિંગ મશીનનો જૂતાના ઉત્પાદનમાં પણ ચોક્કસ ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ લચીલા જૂતા તૈયાર કરવામાં, ડાન્સ શૂઝ, બેલેરિના શૂઝ અને લશ્કરી શૂઝ, રિવર્સના શૂઝ બાંધકામ માટે થાય છે. મિત્રો, ઘણું બધું વસ્તુ, સવાલ, પ્રશ્નો સરખા હોય છે કે જેમાં આપણને ખ્યાલ નથી આવતો કે જવાબમાં આવશે, પરંતુ જે પણ મેં બતાવું છું એ પરફેક્ટ સેમ ટુ સેમ જ હોય છે, એટલે એમાં તમારે થોડી મહેનત કરવી પડશે. પોકેટ વેલ્ડિંગ માટે વ્યાપારી રીતે લોક સ્ટિચ પોકેટ વેલ્ડિંગ મશીનનો ઉપયોગ થાય છે અને તે વસ્ત્રના ઉદ્યોગના તમામ ક્ષેત્રો માટે આદર્શ છે. ઉપલબ્ધ એસેસરીઝ શ્રેણીની લોક સ્ટિચ મશીનને વિવિધ પ્રકાર ઉપયોગ માટે સક્ષમ બનાવે છે. તે પ્રતિ મિનિટ 3000 ટાંકાની ઝડપે સીધા અને ત્રાંસા વેલ્ડ સીવવા સક્ષમ હોય છે. અગાઉ વેલ્ડિંગ માટે સીવણ મશીન સાથે ખાસ ઉદાહરણ હતા. હવે નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિશિષ્ટ વેલ્ડિંગ મશીન ઉપલબ્ધ છે. જો મિત્રો, કેટલા તમને ખ્યાલ ન હોત પણ પ્રતિ મિનિટ એટલે કેટલા છે? પ્રતિ મિનિટ 3000 ટાંકાની ઝડપે આ વસ્તુ ઝડપી હોય છે, બને છે. મિત્રો, હવે સવાલ 3 છે. ફ્લો ચાર્ટ દ્વારા ફ્યુઝિંગની પ્રક્રિયા સમજાવો. પ્રક્રિયા ફ્લો ચાર્ટ: એરો કપડાના જે ભાગને ફ્યુઝિંગ કરવાનો છે તેને ફેલાવવો. એરો આ સપાટી પર વચ્ચેનું ઇન્ટરલિંક મૂકવું. એરો જરૂરી દબાણ અને તાપમાનમાં લાગુ કરવું. વચ્ચેના કાપડ ઇન્ટરલિંક. એરો માંથી રેઝિન મૂળ કાપડના તે ભાગને ટ્રાન્સફર થાય છે. એરો ઠંડક આપવી. એરો કાપડ વચ્ચેનું કાપડ ઇન્ટરલિંક જોડાયેલું છે. એ જ રીતે ફ્યુઝિંગની પદ્ધતિઓ રિવર્સ ફ્યુઝિંગ: ફ્યુઝિંગ સામગ્રીને બાહ્ય સામગ્રી નીચે મૂકવામાં આવે છે અને ગરમી લાગુ કરવામાં આવે છે. સેન્ડવિચ ફ્યુઝિંગ: ફ્યુઝિંગની સામગ્રી ઉપર અને નીચે બંને બાજુ ગરમી લાગુ કરવામાં આવે છે. નંબર 3. ડબલ ફ્યુઝિંગ: એક જ પ્રક્રિયામાં બે પ્રકારના ઇન્ટરલાઇનિંગ ફ્યુઝિંગ કરવામાં આવે છે. ખાસ કરીને મિત્રો, એટલું ધ્યાન રાખો કે ફ્યુઝિંગ એટલે કે આપણે જે ફ્યુઝિંગ સામગ્રી નીચે મૂકવાનું હોય છે અને ગરમી લાગુ કરવામાં આવે છે, અને ફ્યુઝિંગની ઉપર બંને ગરમી લાગુ કરવામાં આવે છે. ફ્યુઝિંગ મશીનનો ઉપયોગ તમને ખબર જ હોય છે કે ખાસ કરીને ઇન્ટરલાઇનિંગની ફ્યુઝિંગ કરવામાં આવે છે. એ જ રીતે દબાવીને: આ એક પ્રક્રિયા છે જેમાં વસ્ત્ર અને વસ્ત્રોનો આકાર આપવા અથવા ફ્રીઝ કરવા માટે ગરમી, દબાણ અને ફેઝનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેસિંગની પ્રક્રિયા વસ્ત્રોના અંતિમ દેખાવને અસર કરે છે, તેથી વસ્ત્ર દેખાવે સુધારે છે. પ્રેસિંગનો હેતુ: કરચલીનો ક્રીઝ અને ક્રશ માર્ક્સ દૂર કરો. ગારમેન્ટ ડિઝાઇનની જરૂરિયાત મુજબ ક્રીઝ બનાવો. ગારમેન્ટ બોડીના સિલુએટ મુજબ કપડાને મોલ્ડ કરો. આગામી સીવણ કામગીરી માટે કપડાને તૈયાર કરો. ઉત્પાદન પ્રક્રિયા પૂર્ણ થયા પછી કપડાને ફરીથી દેખાવાની રીતે પૂર્ણ કરો. જો મિત્રો, આપણે સીવણની કામગીરી કપડાને તૈયાર કરવામાં બહુ વ્યવસ્થિત રીતે કરવું પડે છે. સવાલ 4. ફ્યુઝિંગની વિગતવાર ચર્ચા કરો. જવાબ: ક્રીઝિંગ મશીનો: આ મશીનનો ઉપયોગ પોકેટ અથવા કફ જેવા કપડાના ઘટકોની કિનારીને ફોલ્ડ કરવા અને પ્રેસ કરવા માટે થાય છે, જેથી તેમને સરળતાથી સીવણ માટે તૈયાર કરી શકાય. ક્રીઝ અને ફોલ્ડ બનાવવા માટે બ્લેડનો ઉપયોગ થાય છે.
ગારમેન્ટનો ભાગ ડાય પર મૂકવામાં આવે છે, જેમાં બ્લેડને તેની આસપાસ ક્રીઝ બનાવવામાં મદદ કરે છે. પ્રેસિંગ ચક્ર દરમિયાન કપડા પર દબાણ લાવવામાં આવે છે. ક્રીઝિંગ ખરેખર એક અંદર પ્રેસિંગ મશીનનું ઓપરેશન છે. સવાલ 5. પ્રેસિંગના પરિણામની ચર્ચા કરો. જવાબ: પ્રેસિંગના મુખ્ય પરિણામો ગરમી, દબાણ અને ભેજ છે, જે કાપડને ઇચ્છિત અસર આપે છે. 1. ગરમી તંતુઓને નરમ કરવા અને કાપડને જરૂરી આકારમાં સેટ કરવા રેસા, યાર્ન અને કાપડના પ્રકાર અનુસાર તાપમાન પસંદ કરવું જોઈએ. નંબર 2. વરાળ કાપડમાં ગરમી પ્રસારિત કરવાની આ એક સરળ અને ઝડપથી પદ્ધતિ છે. મિત્રો, ખાસ ગરમી તંતુ નરમ કરવા અને કાપડને જરૂર આકારમાં સેટ કરવા, કાપડને તણાવમાંથી મુક્ત કરવા અને કાપડને જરૂરી આકાર આપવા માટે લચીલું બનાવવા માટે વરાળ અને ગરમીની જરૂર છે. નંબર 3. દબાણ ફોર્મ બદલવા અને મોલ્ડિંગનું ટકાઉપણું વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વરાળ અથવા યાંત્રિક ઉપકરણ દ્વારા દબાણ લાગુ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે મિત્રો? કાપડને તણાવમાંથી મુક્ત કરવા અને કાપડને જરૂરી આકાર આપવા માટે લચીલું બનાવવા માટે વરાળ અને ગરમી પૂરી કરવી છે. 4. સૂકવણી. કાપડ પર વરાળ અને દબાણને લાગુ કર્યા પછી કપડાના પેનલ અથવા ફિનિશ કપડાને સૂકવવામાં આવે છે, ઠંડુ કરવામાં આવે છે. પછી કાપડ તેની મૂળ ભેજ સ્થિતિમાં પાછું આવે છે. આ એક વેક્યૂમ ક્રિયાનો ઉપયોગ કરીને કાપડમાંથી વધારાનું પાણી દૂર કરવામાં આવે છે, જે તે જ સમયે તેને ઠંડુ પણ કરે છે. નંબર 5. સમય. કપડાની વરાળ, દબાણ અને સૂકવવાના સંપર્કમાં આવવાનો સમય પ્રેસિંગ કરવાના કાપડના પ્રકાર પર આધાર રાખે છે. સમય. કપડાની વરાળ, દબાણ અને સૂકવવામાં સંપર્કમાં આવવાનો સમય પ્રેસિંગ કરવાના કાપડના પ્રકારને આધાર રાખે છે. સવાલ 6. પ્રેસિંગના હેતુ વિશે વિગતવાર લખો. જવાબ: પ્રેસિંગનો હેતુ કરચલીઓનો ક્રીઝ અને ક્રશ માર્ક્સને દૂર કરો. ગારમેન્ટ ડિઝાઇનની જરૂરિયાત મુજબ ક્રીઝ બનાવો. ગારમેન્ટ બોડીના સિલુએટ મુજબ કપડાને મોલ્ડ કરો. આગામી સીવણ કામગીરી માટે કપડાને તૈયાર કરો. ઉત્પાદનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કપડાને ફરીથી દેખાવની રીતે પૂર્ણ કરો. હવે મિત્રો, આપણે પ્રેસિંગ હેતુ એટલે કે જો આપણે એને વિગતવાર સમજાવવાનું છે, પરંતુ કદાચ તમને ટૂંકા સવાલની અંદર પૂછે તો તમે આટલું લખી શકો છો. પરંતુ લોંગ ક્વેશ્ચનની અંદર તમારે પૂરેપૂરું લખવાનું. તો પ્રેસિંગના પરિણામો. પ્રેસિંગના મુખ્ય પરિણામો ગરમી, દબાણ, ભેજ, જે કાપડને ઇચ્છિત અસર આપે છે. નંબર 1. ગરમી તંતુઓને નરમ કરવા અને કાપડને જરૂરી આકારમાં સેટ કરવા રેસા, યાર્ન અને કાપડના પ્રકાર અનુસાર તાપમાન પસંદ કરવું જોઈએ. નંબર 2. વરાળ કાપડમાં ગરમી પ્રસારિત કરવાની એક સરળ અને ઝડપી પદ્ધતિ છે. ખાસ કરીને મિત્રો, વસ્ત્ર ઉદ્યોગમાં વપરાતા પ્રેસિંગના સાધનો. કપડાને પ્રેસ અથવા ઇસ્ત્રી કરવા માટે ઘણા બધા વિવિધ સાધનો ઉપલબ્ધ છે. આ શ્રેણીમાં હેન્ડ સ્ટીમ ઇસ્ત્રી, અત્યાધુનિક વર્ટિકલ ફ્રન્ટ અને બેક પ્રેસિંગ માટે રોબોટ વગેરેનો સમાવેશ થાય છે. ઇસ્ત્રી અથવા પ્રેસિંગ માટે વપરાતા વિવિધ સાધનોમાં સ્ટીમ પ્રેસ, સ્ટીમ ટનર, સ્ટીમ એર ફિનિશર પ્લેટિંગ અને કાયમી પ્રેસનો સમાવેશ થાય છે. ખાસ કરીને સાધનો
સ્ટીમ પ્રેસને ફિનિશિંગ પ્લેટિંગ કરવા પડે છે નો સમાવેશ થાય છે. પ્લેટિંગ પરમેનન્ટ પ્રેસિંગના સાધનોના પ્રકાર. હાથથી પ્રેસ કરવાની ઇસ્ત્રી. ભૂતકાળમાં ઇસ્ત્રી કરવા માટે કોલસાનો ઉપયોગ કરીને ગરમ કરવામાં આવતો હતો. ઇલેક્ટ્રિક આયર્ન એ જેમ કે જો તમને જમાના પ્રમાણે વસ્તુ બદલાઈ જાય છે. મિત્રો ખાસ કરીને તો વસ્ત્રો ઉદ્યોગમાં વપરાતા પ્રેસિંગના સાધનો. કપડાને પ્રેસ અથવા ઇસ્ત્રી કરવા માટે ઘણા બધા વિવિધ સાધનોનો ઉપયોગ છે. હેન્ડ સ્ટીમ વર્ટિકલ ફ્રન્ટ, બેક પ્રેસિંગ, રોબોટ વગેરેનો સમાવેશ થાય છે. સ્ટ્રીપ પ્રેસિંગમાંથી વપરાતા સાધનો ઇસ્ત્રી માટે સ્ટીમ પ્રેસ, સ્ટીમ ટનલ, સ્ટીમ એર ફિનિશર પ્લેટિંગ અને કાયમી પ્રેસનો સમાવેશ થાય છે. મિત્રો ઘણી બધી પ્રેસો એવી વસ્તુ છે કે જે તમને ના ખ્યાલ હોય, પરંતુ તમને જમાના પ્રમાણે ચાલવા માટે આપણે પહેલી અગારી વાંચી ગયા છે કે જમાના પ્રમાણે એટલે કે પહેલાંના જમાનામાં કોલસાથી ઇસ્ત્રી ચાલતી હતી. હાથથી પ્રેસ કરવાની ઇસ્ત્રી. ભૂતકાળમાં ઇસ્ત્રી કરવા માટે કોલસાનો ઉપયોગ કરીને ગરમ કરવામાં આવતો હતો. ઇલેક્ટ્રિક આયર્ન, સ્ટીમ આયર્નનો વિકાસ થયો ત્યારથી ઉદ્યોગમાં આનો વધુ ઉપયોગ થાય છે અને કોલસાની ઇસ્ત્રી ભાગ્યે જ જોવા મળે છે અને કાયમી પ્રેસનો સમાવેશ થાય છે. કપડાં ગારમેન્ટ માટે વપરાતી ઇસ્ત્રીના પ્રકારો. 1. ડ્રાય અને આયર્ન. 2. ઇલેક્ટ્રિક અને આયર્ન. નંબર 3. ઇલેક્ટ્રિક સ્ટીમ આયર્ન. મિત્રો કેટલી આયર્ન છે? ડ્રાય આયર્ન, ઇલેક્ટ્રિક આયર્ન, ઇલેક્ટ્રિક સ્ટીમ આયર્ન. મિત્રો ઘણી બધી આવી પ્રેસો હોય છે કે જેને આપણે ઉપયોગ કરીએ છીએ અને ઘણી એવી પ્રેસો છે કે આપણે જેને જોઈ પણ નથી, જે ઘણા ખાસ કરીને મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જોવામાં આવે છે. મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ગમે તો કમેન્ટ પણ કરજો અને કંઈક નહીં આવડે તો દિલ નાખી દેજો. પરંતુ મિત્રો 100% તમને કહું છું કે તમે કંઈ એક પણ કમેન્ટ કરશો, તમને કેવા વિડીયો જોઈએ ખાસ કરીને ખૂબ ખૂબ